રામ રામ. અરે મારે આટલો મોટો માલધારી સમાજ, લાખો માલધારી જ્યારે ભેગા થયા હોય અને રામ રામ નો અવાજ દિલથી ના નીકળે તો કેમ ચાલે ભાઈ? એ ડાયરાને રામ રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય વડવાલા. એક સાથે બધા બે હાથ મુઠ્ઠી વીંજીને જય વડવાલા, વડવાલા. જ્યાં સંતો અને શૂરવીરોના સુવાસ પ્રસરેલી છે, ત્યાં ભક્તિ, સેવા અને શિક્ષણના આ ત્રિવેણી સંગમમાં સહભાગી થતા હું ગૌરવની લાગણી અનુભવતી રહ્યો છું. હું ગૃહમંત્રી બન્યો અને બનતાની સાથે બીજા દિવસે વહેલી સવારે પહેલા જ વડવાલા પગે પડવા પહોંચી ગયેલો. આ વડવાલા પહોંચતા જ મારા ગુજરાતના લાખો માલધારી ગૌ ભક્તોના આશીર્વાદથી, તમારા સૌના સહયોગથી પહેલું કામ મેં હાથમાં લીધું. એ કામ હતું ગૌ ભક્તોની રક્ષા કરવી અને ગૌ માતાની રક્ષા કરવાની. ગૌ હત્યારાઓને શોધીને સીધા પગે ચાલી ના શકે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી હું વડવાલા દર્શન પગે પડીને લઈને નીકળ્યો હતો. પહેલા જ વર્ષે એક પછી એક આ ગૌ હત્યારાઓનો સફાયો કરવાનો ધર્મ મને તમારા બધાના સહયોગથી પ્રાપ્ત થયો. છેલ્લા એક વર્ષમાં આ 18 થી વધારે ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન સજા અપાવવામાં આપણી તમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને સફળતા મળી.